નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નમસ્તે ગુજરાત સાથે હું હિના। સૌપ્રથમ વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો વધારો। કોમર્શિયલ સિલિન્ડર આજથી 42 રૂપિયા મોંઘો થયો તો 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે। અમદાવાદ કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ વધીને 3135 થઈ ગયો છે તો દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ વધીને 3113.50 રૂપિયા થઈ ગયો છે। તો ઘર વપરાશના એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો નહીં। ઘર વપરાશના એલપીજી સિલિન્ડરનો ભાવ ₹920 યથાવત રહેશે। અગાઉ 1 મેના રોજ પણ કોમર્શિયલ સિલિન્ડર મોંઘો થયો હતો। 1 મેના રોજ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં સીધો ₹993નો વધારો ઝીકાયો હતો। કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ વધતા રેસ્ટોરન્ટનું ભોજન પણ હવે મોંઘું થઈ શકે છે। લગ્નો પાર્ટીઓમાં કેટરિંગ સેવાઓ પણ મોંઘી થઈ શકે છે તો કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો થઈ ગયો છે। વેપારીઓ માટે એક ઝટકા સમાન સમાચાર કહી શકાય। કોમર્શિયલ એલપીજી સિલિન્ડર મોંઘા થયા છે। અમદાવાદની વાત કરીએ તો 3135 રૂપિયા તેનો ભાવ થઈ ગયો છે। જનતા પર ફરી એક વખત મોંઘવારીનો માર। તો દિલ્હી શહેરમાં વાત કરીએ તો ₹3113 રૂપિયા એલપીજી કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ થઈ ગયો છે। જો કે રાંધણ ગેસના જે ભાવમાં યથાવત રાખવામાં આમાં કોઈ વધારો થયો નથી। મુંબઈમાં ભાવ વાત કરીએ તો 3067 રૂપિયા થઈ ગયા છે કોમર્શિયલ સિલિન્ડરના ભાવ। તો ચેન્નઈમાં 3283 રૂપિયા થઈ ગયા છે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ। જનતા પર ફરી એક વખત મોંઘવારીનો માર। મિડલ ઇસ્ટમાં જે રીતે તણાવભરી પરિસ્થિતિ સર્જાઈ રહી છે એને લઈને ભાવ સતત વધી રહ્યા છે। જયપુરની વાત કરીએ તો ત્યાં 3000 ઉપરના ભાવ થઈ ગયા છે। નવો ભાવ જે છે એ 3135 રૂપિયા, એમાં 42 રૂપિયાનો એટલે વધારો ઝીકવામાં આવ્યો છે। વેપારીઓ માટે ખૂબ જ ચિંતા અને મોંઘવારી સમાચાર કહી શકાય, કારણ કે રેસ્ટોરન્ટ સાથે જ જે લારી પર લોકો જે વેપાર કરે છે, ફૂડનું વેપાર કરતા લોકો માટે એક કહેવાય ઝટકા સમાન સમાચાર। વેપારમાં અને સાથે સાથે જ આની અસર જે છે તે લગ્નો સાથે જ પાર્ટીઓમાં કેટરિંગ જે સેવાઓ મોંઘી થઈ શકે છે। સાથે જ રેસ્ટોરન્ટમાં ખાણીપીણીના ભાવમાં પણ વધારો થઈ શકે છે।